નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પી બ્લોકની અંદર ઘણું બધું જ બાકી જ છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી, હજી અમુક એમની અંદર આપણે હેલાઇટ સંયોજનો બનાવે છે એમની પણ વાત કરી હતી. તો હવે પ્રથમ સભ્ય તરફ આગળ વધીએ આપણે, મતલબ નાઇટ્રોજન. આપણે જાણીએ છીએ N2 સ્વરૂપની અંદર વાતાવરણની અંદર ઘણું બધું પ્રમાણમાં 78% વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, N2 ગેસ. પણ આપણે પ્રયોગશાળામાં એમને કઈ રીતે બનાવી શકીએ છીએ એમની પણ થોડી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. તો પ્રથમ તત્વ નાઇટ્રોજન, સમૂહ 15નું હેડ ઓફ ફેમિલી નાઇટ્રોજન વિશે હવે આપણે એમના ભૌતિક ગુણધર્મો, નાઇટ્રોજન જ્યારે બને છે પછી કોની સાથે પ્રક્રિયા કરે છે, ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, એમના વિશે થોડીક માહિતી મેળવવાની છે, બરાબર ને. તો નાઇટ્રોજન વાયુની બનાવટ જોવાની છે, ગુણધર્મ જોવાના છે અને એમનો ઉપયોગ. તો રિએક્શન તો મેક્સિમમ 2 કે 3 જ છે, યાદ રાખવી પડશે. પણ આપણે વ્યાપારી ધોરણે પ્રયોગશાળાની અંદર અથવા લેબની અંદર અથવા કોઈ ઉદ્યોગની અંદર નાઇટ્રોજન કઈ રીતે બનાવવામાં આવે છે એમની વાત કરવાની છે. તો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, એમનું પ્રવાહીકરણ કરી દઈએ આપણે, ક્રિટિકલ ટેમ્પરેચરની આપણે વાત કરી હતી, તો એમનું પણ બનાવવામાં આવે છે. પ્રવાહી ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ ખાસ યાદ રાખજો, કેટલું છે? 77.2 કેલ્વિન. બહુ ઓછું છે, માઇનસ નથી, બરાબર ને, ખાલી મેં અહીંયા એરા તરીકે બતાવ્યું છે. તો નિસ્યંદન બંધે આરામથી એ નીકળી જશે. નિસ્યંદનની રીત મોસ્ટલી તમે જાણતા હશો, વિભાગીય નિસ્યંદન અને નિસ્યંદન, મતલબ ગરમ કરીને એમને વરાળ સ્વરૂપે બહાર લેવામાં આવે છે. તો જ્યારે પ્રવાહી ડાયઓક્સિજનનું ઉત્કલન બિંદુ કેટલું છે? 90 કેલ્વિન. તો આસાનીથી એ નિસ્યંદન પદ્ધતિ દ્વારા મેળવી શકવામાં આવે છે. પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન વાયુ જલીય એમોનિયમ ક્લોરાઇડ છે, NH4Cl, અને જલીય સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરીને પ્રથમ આપણે રીત જોઈએ છે. બંનેની પ્રક્રિયા કરાવી દઈએ. યાદ રાખજો, NH4Cl એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને સોડિયમ નાઇટ્રેટ NaNO2, આમની પ્રક્રિયા કરવાથી આપણે N2 ગેસ પ્રયોગશાળાની અંદર મળે છે. કઈ રીતે મળે છે તો આપણે જાણીએ છીએ. સોડિયમ સમૂહ 1નું તત્વ, અહીંયા Cl છે સમૂહ 17, સમૂહ 1 અને સમૂહ 17 રાસાયણિક પ્રક્રિયા બહુ ઝડપથી કરી લે, હાઈલી રિએક્ટિવ તરીકે અમને ગણતરીમાં લેવામાં આવે છે, એકદમ પ્રક્રિયા ફટાફટ કરવા આવે. તો અહીંયાથી છૂટું પડી જશે NaCl. ચાલો, એક વસ્તુ મળી ગયું, બરાબર છે. તો તમે જોવા જાઓ તો અહીંયા મધ્યસ્થી નિપજ સ્ટેપમાં નથી આવતું, પણ હું નીચે લખી દઉં છું. Na અને Cl દૂર થઈ ગયા, વધશે શું? NH4NO2, બરાબર છે. આ રીતે એમોનિયમ નાઇટ્રેટ. હવે અહીંયાથી ઓક્સિજન અને હાઇડ્રોજન હાઈલી રિએક્શન આપશે, બરાબર છે. તેનાથી પાણી પણ અલગ થઈ જાય, 4 હાઇડ્રોજન છે એટલે 2H2O, 2 મોલિક્યુલ પાણીના અલગ થઈ ગયા. અહીંયાથી O2 જતા રહ્યા, અહીંયાથી હાઇડ્રોજન જતા રહ્યા. કોણ વધ્યું? નાઇટ્રોજન અને નાઇટ્રોજન. તો નાઇટ્રોજન ત્રિબંધ નાઇટ્રોજન સાથે બનાવે છે એટલે શું બનશે? N2 ગેસ સ્વરૂપમાં અહીંયાથી બહાર નીકળે છે. તો આ પ્રથમ રિએક્શન થઈ ગઈ N2 વાયુ બનાવવા માટે, બરાબર છે. તો આ રીતે આપણે બનાવીએ છીએ. આપણે મતલબ પ્રયોગશાળાની અંદર આ રીતે આપણે બનાવીએ. એમોનિયમ ક્લોરાઇડ લઈ લો, સોડિયમ નાઇટ્રેટની બંનેની પ્રક્રિયા કરાવી દઈએ તો આસાનીથી N2 ગેસ ત્યાંથી મળી આવે છે. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે જોવા જઈએ તો થોડા પ્રમાણમાં NO નાઇટ્રોજન મોનોક્સાઇડ, HNO3 નાઇટ્રિક એસિડ પણ બને છે, કારણ કે હાઇડ્રોજન હાજર છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. તો તેને દૂર કરવા માટે પ્રક્રિયામાં પહેલેથી પોટેશિયમ ડાયક્રોમેટ, જલીય સલ્ફ્યુરિક એસિડ જેવા મિશ્રણ એડ કરવામાં આવે છે, જેથી કામ ત્યાં એમોનિયમ ડાયક્રોમેટ ઉષ્મીય વિઘટનથી શું કરશે? ડાયનાઇટ્રોજન વાયુ બનવામાં મદદરૂપ થશે. ચલો, કાંઈ વાંધો નહીં, એ તો આપણે જાણીને સમજવા જેવું હોય. સેકન્ડ રિએક્શન જોવા જઈએ તો એ છે NH4 ટ્વાઇસ Cr2O7, બરાબર છે. એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન, હમણાં વાત કરીએ એમ કે ઉષ્મીય વિઘટન મતલબ આપણે હીટ જ આપવાની છે. હવે હીટ આપશો તો આપણે જાણીએ છીએ અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઘણા બધા ઓક્સિજન છે. શું થશે? પાણીના અણુ પહેલાં બહાર નીકળશે. H4 2 વખત છે એટલે ટોટલ 8 હાઇડ્રોજન છે, અહીંયા 7 ઓક્સિજન છે. તો ટોટલ 4 મોલ કહી શકો H2O ત્યાંથી બહાર નીકળે છે, બરાબર છે. હવે અહીંયા આ મોસ્ટલી કલરવાળા પદાર્થો હોય છે. અહીંયાથી ક્રોમિયમ ઓક્સાઇડ પણ બહાર પડે છે, જેનાથી એને બાકી કોણ રહેશે? H2O નીકળ્યું, CrO7 નીકળ્યું, અહીંયા વધે છે નાઇટ્રોજન. કેટલી વખત છે? 2 વખત. તો આસાનીથી N2 ગેસ અહીંયાથી અલગ થાય છે, બરાબર છે. મોસ્ટલી એમોનિયમ
ક્રોમેટ જે છે ડાયક્રોમેટ, ક્રોમેટ સંયોજનો રંગીન સંયોજનો છે, બરાબર, કારણ કે ડી વિભાગના તત્વો મોસ્ટલી તમને રંગીન જોવા મળશે. તો અહીંયાથી આપણે એમના કલર ઉપરથી પણ આપણે એમને ઓળખી શકીએ છીએ. તો અહીંયા જે કલર ઉપરથી આપણે ખબર પડી જશે કે રિએક્શન થઈ છે કે નહીં. અહીંયા ઓરેન્જ કલર હોય છે અને જેવી રિએક્શન થઈને એને ક્રોમેટ બનશે ત્યારે અહીંયા ગ્રીન કલર થઈ જશે. તો એ અહીંયા કલર પણ યાદ રાખવા જેવું છે. તો આપણી સેકન્ડ રિએક્શન જોઈ લીધી છે. અહીંયા વિઘટન મતલબ કે તાપમાન વધારે આપીને એમનું વિઘટન કરવાનું છે. ત્રીજી જે પ્રોસેસ છે એમાં એમોનિયા અતિ શુદ્ધ પ્રમાણમાં મળી આવે છે, બરાબર છે, ધાતુ સાથેની પ્રક્રિયા છે. BeN3 ટ્વાઇસ, બરાબર ને, કારણ કે અહીંયા N3 નો ઓક્સિડેશન યાદ અહીંયા રાખજો. ઓક્સિડેશન અંક કેટલો છે? -1 બે વખત બેરિયમનો કેટલો હોય છે? પ્લસ. આ જે સંયોજન છે અહીંયા, બરાબર ને, એમને બેરિયમ એઝાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત MCQની અંદર પૂછવામાં આવે છે બેરિયમ એઝાઇડ. હવે એઝાઇડ કઈ રીતે બને છે પણ એક અગત્યનું છે. HN3 NH3 નથી, એમોનિયાની વાત નથી કરતા. અહીંયા શું છે? HN3 હાઇડ્રોઝોઇક તરીકે ઓળખવામાં, હાઇડ્રોઝોઇક એસિડ તરીકે આમને ઓળખવામાં આવે છે, બરાબર ને. હાઇડ્રોઝોઇક એસિડની અંદર H પ્લસ હોય છે અને N3 કેવો થઈ જશે? માઇનસ. સંસ્પંદન સૂત્રો પણ આમને મળી આવશે આ રીતે. એક ઉપર પ્લસ ચાર્જ હશે, બે ઉપર માઇનસ ચાર્જ હશે. એક એમને ન્યુટ્રલ કરી દેશે અને એક ઉપર એમનો ચાર્જ એમને રહેશે. તો હાઇડ્રોઝોઇક એસિડની અંદરથી આપણે એઝાઇડ મેળવી શકીએ છીએ. આમનું પણ આપણે ઉષ્મીય વિઘટન જ કરવાનું છે, મતલબ ઊંચું તાપમાન આપશું આપણે તો ધાતુ અહીંયાથી અલગ થઈ જશે બેરિયમ સ્વરૂપમાં અને 3 મોલ N2 ગેસ સ્વરૂપે અહીંયાથી અતિ શુદ્ધ અવસ્થામાં આપણે ગેસ અહીંયા જોવા મળે છે, અતિ શુદ્ધ અવસ્થાની અંદર. તો આ રીતે 3 પ્રોસેસ આપેલી છે પ્રયોગશાળાની અંદર. આપણે આસાનીથી નાઇટ્રોજન ગેસ બનાવી શકીએ છીએ, બરાબર છે. હવે એમના ગુણધર્મો પણ સાથે સાથે જોવાના જ છે. તો અહીંયા સાઈડમાં જ બતાવી દઈએ છીએ એમના ગુણધર્મો શું છે. પહેલાં આપણે ભૌતિક ગુણધર્મો જોઈ લઈએ, મતલબ એમનો દેખાવ કેવો છે, ક્યારે પોતાનું બોઇલિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ છે, એમની આપણે વાત કરવાની છે. તો ગુણધર્મોની અંદર જોવા જઈએ તો મોસ્ટલી વાયુઓ આપણે 8, 9, 10થી ભણતા જ 11માની અંદર કે વાયુઓ રંગવિહીન હોય છે, વાસવિહીન હોય છે, બરાબર ને. તો અહીંયા પણ એવું જ છે, કોમન રંગવિહીન, બરાબર ને, રંગવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી. આ એક અગત્યનું છે, બિનઝેરી. ઝેરી હોત તો આપણે વધારે એમના ટચિંગમાં ના આવે. એમના સમસ્થાનિકો આપણે ખબર છે, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 એમના 2 સમસ્થાનિકો છે. પાણીની અંદર અલ્પ દ્રાવ્ય છે. જો આખા ચેપ્ટરની અંદર કોઈ લોજિક નથી, કોઈ શોર્ટ ટ્રીક આપણે બતાવવાનું નથી, મતલબ જે રેગ્યુલરી ભણવાનું છે ચાલે જાય છે, બરાબર ને. પાણીની અંદર N2 વાયુ અલ્પ દ્રાવ્ય છે. ઓરડાના તાપમાને તો મોસ્ટલી એ નિષ્ક્રિય જ હશે. નીચું તાપમાન ઓરડાનું એટલે કેટલું જ મોસ્ટલી આપણે માનીએ છીએ 25 અંશથી 30 અંશ સેલ્સિયસ, તો ત્યાં આપણને કોઈ પ્રક્રિયા કરતો નથી. પણ જો એમનું તાપમાન વધારવામાં આવે, પરંતુ તાપમાન વધવાની સાથે તેની રિએક્ટિવિટી, બરાબર ને, રિએક્ટિવિટીમાં થોડો એવો વધારો થશે. મતલબ આટલે એમનું છે. આપણે મોસ્ટલી N2 ગેસ આપણે જે પેકેટ ખાદ્ય પદાર્થો લઈએ છીએ એમના પેકેટ, એમની અંદર થોડા એવા પ્રમાણમાં હાજર હોય છે. તો આ હતા એમના ભૌતિક ગુણધર્મો. હવે આપણે વાત કરવાની છે રાસાયણિક ગુણધર્મોની. મતલબ રાસાયણિક ગુણધર્મોની અંદર એ કોની સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા લખી લઈએ રાસાયણિક ગુણધર્મો. ઓકે, તો પ્રથમ જ આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ લઈએ કે ઊંચા તાપમાન આપણે શું કીધું કે ભાઈ ઓરડાનું તાપમાન હશે ત્યાં સુધી કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં, નિષ્ક્રિય જેમ જ વર્તન કરશે. પણ જેવું તાપમાન વધારશો એટલે એ પ્રક્રિયા કરવા માટે સક્ષમ બની જશે. તો ઊંચા તાપમાને કેટલીક ધાતુઓ સાથે નાઇટ્રાઇટ સંયોજનો, અધાતુઓ સાથે પણ સહસંયોજક નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે. તો દાખલા તરીકે આપણે લિથિયમની વાત કરીએ તો લિથિયમ સાથે N2 ગેસની પ્રક્રિયા કરવામાં આવે તો એ લિથિયમ નાઇટ્રાઇટ, બરાબર. હવે બધાને માનું છું ત્યાં સુધી ઓક્સિડેશન આંકની બધાને ખબર પડી ગઈ છે. લિથિયમ પર +1 આવે છે, બરાબર. નાઇટ્રોજન પર -3 હોય તો લિથિયમ કેટલા લેવા પડશે? સંતુલિત કરવા માટે 3 લેવા પડશે, કારણ કે +1 3 થઈને કેટલા થઈ જાય? +3.
લિથિયમ નાઇટ્રેટ. સંયોજનો ખૂબ જ ઇઝી છે, યાદ રાખજો. મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ નાઇટ્રેટ Mg, પણ એમના ઉપર +2 ચાર્જ હોય છે કારણ કે Mg સમૂહ 2નું તત્વ છે. તો Mg3N2 ક્રોસ ગુણાકાર કરવાની વાત કરી હતી. આમના ઉપર 3 ચાર્જ, આમના ઉપર 2 ચાર્જ, એકબીજાને ક્રોસ ગુણાકાર કરી દો તો ડાયરેક્ટ તમને સંયોજનમાં કઈ રીતે માર્ક પડે છે. અને એક સંયોજન તો આપણે અહીંયા રીતમાં જ જોઈ લીધું છે, બરાબર છે. N3 છે, ત્યાં આપણે N2 સાથે પણ પ્રક્રિયા કરાઈ છે. બોરોન છે, બોરોનની N2 સાથે પ્રક્રિયા કરાવી દો, Bn સંયોજન મળશે. આ MCQની અંદર, નીટની અંદર પણ પૂછવામાં આવે છે, ધ્યાનમાં રાખજો, બરાબર છે. આ રીતના એમના સંયોજનો હોય છે. હવે આપણે જાણીએ છીએ, અગત્યનું છે, ઘણી બધી વખત બધાને એક પ્રોસેસ તો યાદ જ છે, હેબર વિધિ, બરાબર છે. તો નાઇટ્રોજન માત્ર ધાતુઓ સાથે નહીં, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હેલોજન સંયોજનો છે. આપણે NF3ની વાત કરીએ, હેલોજન સંયોજન સાથે એક્સપ્લોઝિવ હેલોજન સંયોજનો આપણે વાત કરી હતી કે NF3 એક સંયોજન એવું છે કે જેમની સાથે એ સ્થાયીતા બતાવે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જોવા જઈએ તો નાઇટ્રોજન ગેસની પ્રક્રિયા તમે હાઇડ્રોજન સાથે કરાવી દો, N2H2 સાથે, બરાબર. પ્રોસેસ હેબર વિધિ તરીકે ઓળખવામાં આવે છે. 773 કેલ્વિન તાપમાન, 212 દબાણ, મતલબ સામાન્ય પરિસ્થિતિની અંદર આ પ્રક્રિયા થતી નથી. અને Fe, આપણે Fe બધાને યાદ જ હશે. સરફેસ કેમિસ્ટ્રીની અંદર આપણે એમનું જોયું તો અધિશોષણ કઈ રીતે થાય છે અને ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે એમની અંદર આપણે. તો અહીંયા 2NH3 એમોનિયા ગેસ મળે છે. તો નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની આ પ્રક્રિયા છે. પછી N2 અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવી દો તો ઘણા બધા સંયોજનો મળે છે. N2O3 આપણે ઓક્સાઇડ સંયોજનો વાત કરીએ, N2O5, NO. તો અહીંયા 2NO ગેસ સ્વરૂપમાં જોવા મળે છે. તો આ થઈ ગઈ એમની રાસાયણિક ગુણધર્મોની વાત. તો નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું છે, ઘણી બધી પ્રક્રિયાઓમાં ભાગ લે છે. ઉપયોગની વાત કરીએ, બરાબર ને. તો આ સાઈડ આપણે એમના ઉપયોગ બતાવી દઈએ. ઉપયોગ શું છે? કોઈ પણ તત્વ પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખી કંઈક તો કંઈક એમના ઉપયોગ હશે. તો સૌ પ્રથમ તો આપણે વાત કરતી હતી કે શું બનાવે છે? એમોનિયા. અને એમોનિયાનો ઉપયોગ ખાતરો, બરાબર ને, ખેતરની અંદર પાક વધારવા માટે, પાક સારો મળે તો ખેડૂતો જે ખાતર નાખે છે રાસાયણિક ઔદ્યોગિક ક્ષેત્રે એમનું વધારે ઉપયોગ છે, બરાબર ને. તો એમોનિયા વાયુનું ઉત્પાદન કરવું હોય, નાઇટ્રોજનનો ઉપયોગ શું છે? તો કે એમોનિયા વાયુના ઉત્પાદનમાં, એમોનિયા વાયુના ઉત્પાદનમાં કમ્પ્લીટ છે. કારણ કે એમની અંદર નાઇટ્રોજન છે, નાઇટ્રોજન રાસાયણિક ઉદ્યોગમાં ઉત્પાદનમાં જરૂરી છે. આપણે કેટલીક ધાતુકર્મ વિધિ મતલબ આખું ધાતુકર્મનું આપણે ચેપ્ટર જોઈ ગયા છીએ. ધાતુકર્મ વિધિની અંદર નિષ્ક્રિય વાતાવરણ લાવવા માટે, નિષ્ક્રિય વાતાવરણ, બરાબર છે, નાઇટ્રિક એસિડની બનાવટ, મતલબ કે HNO3 નાઇટ્રિક એસિડ રસાયણની અંદર ખૂબ જ અગત્યનું છે. તો એમની બનાવટ કરવી હશે તો N2નો ઉપયોગ કરવામાં આવશે. ઘણી બધી પ્રોસેસની અંદર હવાની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીને નાઇટ્રોજન મોનોક્સાઇડ, આપણે ડાયનાઇટ્રોજન વાયુની હાજરીના કારણે એમની પ્રક્રિયા જે ઘટે છે એમની છે. શ્વાસોચ્છ્વાસમાં પણ ઓક્સિજન જેમાંથી આપણે વિઘટન થશે ત્યારે ઓક્સિજન મળશે, તેમની અંદર પણ એમનો ઉપયોગ કરવામાં આવે છે. અને મેં ખાસ વાત કરી હતી કે જે આપણે ખાદ્ય પદાર્થોના પેકેટ લઈએ છીએ એમની અંદર હવાનું પ્રમાણ હોય છે, તેમની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ પણ હાજર હોય છે. તો પ્રવાહી ડાયનાઇટ્રોજન છે, બરાબર ને. N2 કઈ સ્થિતિમાં? લિક્વિડ સ્થિતિમાં. પ્રવાહી તો એ જૈવિક પદાર્થો તથા ખાદ્ય પદાર્થોની જાળવણી માટે શીતક તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત હતી N2ની. આપણે બંધની તો વાત કરી દીધી છે કે નાઇટ્રોજન પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય છે અને ગેસ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે જોવા મળશે, મતલબ એક સિંગલ નાઇટ્રોજન અસ્તિત્વ ધરાવતું. તો એ દ્વિઅણુય સ્વરૂપે એટલે કે નાઇટ્રોજન સાથે ત્રિબંધ બનાવીને અસ્તિત્વ ધરાવે છે. નાઇટ્રોજન પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય છે. એમની બાહ્ય કક્ષાની અંદર આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની શું હતી? મતલબ કે 15મા સમૂહની NH2 NP3 બાહ્ય કક્ષાની અંદર કેટલા હોય છે? 5.
એમાંથી 3 જે ઇલેક્ટ્રોન છે એમણે બંધમાં વાપરી દીધા, તો વધ્યા કેટલા? એક નાઇટ્રોજન પાસે 2. તો એ 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસે એઝ અ લોન પેર ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર હોય છે. આપણે કેમ વાત કરી? આપણે એ પણ વાત કરી હતી કે આપણી પાસે આ બંધને એમણે, આ જે ઇલેક્ટ્રોન છે એમને બંધમાં ભાગ લેવા માટે વિસ્તરવું પડે, મતલબ કે એમને ઇલેક્ટ્રોનને આગળ સંકરણમાં ભાગ લઈને ઉત્તેજિત અવસ્થામાં લાવવો પડે. પણ આગળ કોઈ કક્ષક ન હોવાને લીધે, કઈ કક્ષક? 3D કક્ષક ના હોવાના લીધે નાઇટ્રોજન પોતાનો વિસ્તાર છે વધારે ફેલાવી શકતો નથી. આ રીતે ફોસ્ફરસ પણ છે, પણ એમની પાસે ડી કક્ષક અવેલેબલ છે, તો એ 5 બંધ બનાવી શકે છે. તો આ રીતે કે નાઇટ્રોજન છે એ સમૂહમાં કેમ અલગ પડે છે? અમુક કાર્ય છે એ નાઇટ્રોજન કરી શકે છે, ફોસ્ફરસ કે નીચેના તત્વો કરી શકતા નથી. તો હવે આપણે એમની માહિતી મેળવી લઈએ કે નાઇટ્રોજનનું અનિયમિતપણું, મતલબ કે સમૂહની અંદર એ પોતે જાતે કઈ રીતે અલગ પડે છે. તો આપણે હેડિંગ છે અનિયમિત વર્તુળ. કોની? નાઇટ્રોજનની. કઈ રીતે અલગ પડે છે? તો અનિયમિત વર્તુળ. તો પહેલી જ હમણાં વાત કરી લીધી ભાઈ, એમની પાસે કક્ષકનો અભાવ છે. કઈ કક્ષકનો અભાવ છે? તો કે એમની પાસે ડી કક્ષકનો અભાવ છે. તો ડી કક્ષકનો અભાવ છે મતલબ એ પોતાનો વિસ્તાર વધારી શકતો નથી, તો એ પણ ખામી છે. બીજું જોવા જઈએ તો સમૂહમાં વડીલ તો છે જ, આપણે પહેલા વાત કરી, હેડ ઓફ ફેમિલી કોણ છે? નાઇટ્રોજન. પણ સમૂહમાં કદ સૌથી નાનું કોનું છે? સૌથી નાનું કદ, એ જ એક અપવાદ થઈ ગયું, બરાબર ને? સૌથી નાનું કદ, કારણ કે જેમ સમૂહમાં આપણે નીચે તરફ જઈએ છીએ એમ કદ શું થાય છે? વધે છે. તો ઘરના વડીલ જ છે, એમનું જ કદ સૌથી નાનું છે. ઓકે, તો કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર નજીકમાં છે. પરમાણુ કેન્દ્ર નજીકમાં હોવાથી પ્રોટોન ઉપર પ્લસ ચાર્જ છે, બીજા ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષી શકે છે. એટલા માટે એમની વિદ્યુત ઋણતા સમૂહમાં બીજા તત્વો કરતાં કેવી છે? વધારે. આગળ આપણે વાત કરતા જઈએ. બીજું હમણાં જ વાત કરીએ, N2 સ્વરૂપમાં, એટલે દ્વિઅણુ સ્વરૂપમાં, દ્વિઆણવીય સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે છે. અને પાછું કેવું? વાયુરૂપ છે, બરાબર ને? બાકીના સભ્યો કોઈ વાયુરૂપ તમને જોવા મળશે નહીં. જ્યારે અન્ય તત્વો જેમ કે ફોસ્ફરસની વાત કરો તો એ P4 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે, અને ઘન સ્થિતિમાં હોય છે. તો અલગ થઈ ગયો, એટલા માટે જ આપણે ભણીએ છીએ અત્યારે અનિયમિત વર્તુળ, બરાબર છે. એક અપવાદ આપણે લઈએ કે BI છે સિંગલ અવસ્થામાં કન્ટેન મેટલ છે. બીજી વાત કરવા જઈએ આગળ, ધીમે ધીમે બધા પોઈન્ટ લખીએ છીએ. તો નાઇટ્રોજન તત્વ અપરૂપો ધરાવતો નથી, મતલબ ભાઈ બહેન સમાન એવા ગુણધર્મ ધરાવતો નથી. તો અપર રૂપો હોતા નથી, અપર રૂપો નથી, બરાબર છે. તો બધા જ પોઈન્ટ આપણે ધીમે ધીમે લખીએ છીએ. જ્યારે અન્ય તત્વોના અપર રૂપો હાજર છે, જેમ કે P4 જ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, બરાબર ને, એટલે કે N2O3 અને પેન્ટોક્સાઇડ, આપણે વાત કરી હતી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ ટાઈપના ઓક્સાઇડ બનાવે છે. પેન્ટોક્સાઇડ એક આણવીય છે, બરાબર ને? એક જ મોલિક્યુલ છે, એક આણવીય. જ્યારે બાકીના તત્વો ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ દ્વિઆણવીય છે, તો એ અલગ પડે છે. દાખલા તરીકે તમને આપેલું છે P4O6 થઈ ગયા, બરાબર ને? આ 2 3 છે, આ ડાયરેક્ટ દ્વિ. પછી H4O6, P4O10, S4O10, આ ટાઈપના દ્વિઅણુ એક સાથે કમ્બાઈન કરેલા હોય છે, બરાબર છે. આપણે NH3 ની પણ વાત કરીએ. નાઇટ્રોજન તત્વના જે હાઇડ્રાઇડ છે, તો નાઇટ્રોજનના હાઇડ્રાઇડ એટલે કોણ? NH3. એ જ રીતે PH3, એ જ રીતે SH3. એમોનિયા કેવો છે? હમણાં જ વાત કરી હતી બિનઝેરી, બરાબર? નાઇટ્રોજન જેમ બિનઝેરી છે એમ એમોનિયા પણ શું થઈ જાય? બિનઝેરી. જ્યારે અન્ય તત્વો જેમ કે PH3 છે, SH3 છે, બરાબર ને, ટ્રાયહાઇડ્રેટ કેવા છે? ઝેરી વલણ ધરાવે છે. દાખલા તરીકે આ PH3 ને શું કહેવામાં આવશે? ફોસ્ફિન તરીકે ઓળખવામાં આવે છે. SH3 ને આર્સિન તરીકે ઓળખવામાં આવે છે. ઝેરી તત્વો છે. આપણે વિદ્યુત ઋણતાની તો વાત અહીંયા આગળ જ કરી દઈએ કે નાઇટ્રોજન વિદ્યુત ઋણ ઘટક છે, જ્યારે બાકી સભ્યો એટલા બધા ઋણ ઘટક છે નહીં, કારણ કે કદ વધવાની સાથે પરમાણુ કેન્દ્ર દૂર થતું જશે. ઓકે, આપણે હેલાઇડની પણ વાત કરી લીધી. નાઇટ્રોજન અધાતુ છે, આપણે જાણીએ છીએ. N2 કેવું છે? અધાતુ. તેના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે.
એસિડિક ગુણધર્મ ધરાવે. આ પણ વાત કરી જેમ નીચે તરફ જતા જશો એમ ઉભય ગુણી અને સૌથી નીચે બેઝિક ગુણધર્મ ધરાવે છે. હેલાઇટની વાત કરી હતી કે NF3ની વાત કરી હતી, આ જ સૌથી વધારે સ્થાયી છે. સ્થાયી કોણ છે હેલાઇડમાં? NF3. બાકી બધા જેમ કે NCl3 છે, NBr3 છે, આ બધા કેવા છે? વિસ્ફોટક છે, મતલબ વિસ્ફોટક પદાર્થની અંદર એમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બાકી તત્વોની વાત કરવા જઈએ તો નાઇટ્રોજન સિવાયના બાકીના બધા હેલાઇડ કેવા છે? સ્થાયી રચના ધરાવે છે. વિદ્યુત ઋણતાની નાના કદની તો વાત થઈ ગઈ. બીજું એક બંધની વાત કરવાની છે, પી પાઈ બંધ. પી પાઈ બંધ બનાવવાનું વિશિષ્ટ વલણ માત્ર કોનામાં જોવા મળે? નાઇટ્રોજનની અંદર. બાકી જેમ તમે નીચે તરફ જતા જશો એમ કયો બંધ આવશે? ડી પાઈ પી પાઈ અથવા ડી પાઈ પી પાઈ બંધનું અસ્તિત્વ ધીમે ધીમે વધતું જશે નીચે તરફ. પી પાઈ બંધ શું છે? મતલબ કે નાઇટ્રોજનની આપણે જાણીએ છીએ કઈ કક્ષક આવે છે છેલ્લે, તો આપણે જાણીએ છીએ 2H2 2P3, મતલબ કે પી કક્ષક બીજા નાઇટ્રોજનની પી કક્ષક તારે બંધ બનાવે છે. અને કયો બંધ? 3 બંધ છે, મતલબ એક સિગ્મા હોય ને બાકીના 2 પાઈ. તો આ જે બંધ બન્યો શું થઈ ગયો? પી પાઈ. એ જ રીતે એક કક્ષક ડી હોય અને બીજી કક્ષક પી હોય, એમની વચ્ચે પાઈ બંધ બને તો થઈ ગયો ડી પાઈ પી પાઈ. અને બંને ડી કક્ષક ભાગ લઈને પાઈ બંધ બને તેને શું કહેવામાં આવે? ડી પાઈ. પણ નાઇટ્રોજન પાસે તો આપણે વાત કરી લીધી, એમની પાસે 3D કક્ષક છે જ નહીં, ડી કક્ષક અવેલેબલ જ નથી, તો એ આ બંધ બનાવી શકતો નથી. માત્ર કયા બંધ બનાવશે? પી પાઈ. એ બંધ જે બનાવી શકે છે. સિમ્પલ વસ્તુ છે. તો પી પાઈ બંધ બનાવવાનું વિશિષ્ટ વલણ કોણ ધરાવે છે? વિશિષ્ટ ગુણધર્મ તમે કહી શકો કોણ ધરાવે છે? નાઇટ્રોજન. જ્યારે નીચે તરફ જતા જશો આ ગુણધર્મ ધરાવતા નથી. નાઇટ્રોજન ત્રિબંધ બનાવે છે, એ પણ એક અગત્યનું કામ છે એનું. એ ત્રિબંધ બનાવી શકે છે. બાકીના જે સભ્યો છે, ફોસ્ફરસ સિંગલ બંધ હોય છે, આર્સેનિક સિંગલ બંધ હોય છે, એ બધા શું છે? સિંગલ બંધ, એકલ બંધ જ ધરાવે છે. અને બિસ્મથની અંદર તો ધાતુ છે એટલે કયો બંધ આવી જશે? ધાત્વીય બંધ. હવે ધાત્વીય બંધ શું છે? તો ધાતુના પરમાણુ આપણે ગોળા સ્વરૂપ ઘન અવસ્થાની અંદર બની ગયા હતા. આ રીતે મેટાલિક બોન્ડ એમની અંદર હાજર હોય છે. તો આમની પાસે ડી કક્ષક નથી, એ પણ એક અગત્યનું અનિયમિત વર્તણૂક બતાવવા માટેનું કારણ છે. ડી કક્ષક નથી, બાકીના સભ્યો પાસે ડી કક્ષક હાજર હોય છે. બરાબર છે. તો ઘણી બધી રીતે આપણે આમની અંદર વાત કરી લીધી. જેમ જેમ નીચે જશો એમ ડી પાઈ લક્ષણ વધતું જશે. ડી પાઈ. ફોસ્ફરસ અને આર્સેનિક સંયોજનો ખાસ કરીને લિગેન્ડ તરીકે પણ કાર્ય કરે છે, તો એમની આપણે વાત કરી લીધી. તો મોસ્ટલી નાઇટ્રોજનનું અનિયમિતપણું ઘણી બધી વખત બોર્ડની એક્ઝામની અંદર, બોર્ડ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. અને પોઈન્ટ સારો છે. કેમ? કારણ કે 15મા સમૂહની અંદર નાઇટ્રોજન અલગપણું પૂછવામાં આવે, 16મા સમૂહની અંદર ઓક્સિજનનું અલગપણું પૂછવામાં આવે, 17મા સમૂહની અંદર ફ્લોરિનનું અલગપણું પૂછવામાં આવે. બરાબર. પણ સૌથી અલગપણાની અંદર પોઈન્ટ જો વધે તો એ છે નાઇટ્રોજનની અંદર. તો ડાયરેક્ટલી તમને 2 માર્કની અંદર કે 3 માર્કની અંદર આ પોઈન્ટ પૂછવામાં આવી શકે છે. તો આ હતું અનિયમિત વર્તણૂક. બરાબર. નાઇટ્રોજન સમૂહની અંદર કઈ રીતે અલગ પડે છે. હવે આપણે રાસાયણિક સંયોજનો તરફ આગળ વધીએ. નાઇટ્રોજન બીજા પદાર્થો સાથે, બીજા તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કઈ નવા કમ્પાઉન્ડ એટલે કે સંયોજનો બનાવી શકે છે. અને એમાં પહેલું જ આપણી વાત કરી લીધી હેબર વિધિ. નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી એ શું બનાવી જાય છે? એમોનિયા. તો આપણે એમોનિયાની વાત કરીએ અહીંયા. બરાબર છે. સિમ્પલ વસ્તુ હતી. એમોનિયા કઈ રીતે બને છે, એમાં ખાસ જે પ્રોસેસ અગત્યની છે કઈ છે? હેબર વિધિ. હેબર વિધિ મોસ્ટલી ઉદ્યોગની અંદર હેબર વિધિનો ઉપયોગ કરીને એમોનિયાની રચના કરવામાં આવે છે, એટલા માટે એનું નામ હેબર વિધિ છે. બરાબર. તો એ પ્રોસેસ આપણે પહેલાં પણ લઈએ, પછી આપણે આગળ વાત કરીશું. તો હેબર વિધિ એમોનિયાની અંદર આપણે યુરિયાની અંદરથી વિઘટન દ્વારા પણ એમોનિયા મળે છે, પણ હેબર વિધિની વાત આપણે પહેલાં કરી દઈએ. તો N2 અને N2 ગેસ અને H2 ગેસની પ્રોસેસથી આપણે હમણાં જ વાત કરી હતી 773 કેલ્વિન તાપમાને, 212 દબાણે, Fe ઉદ્દીપકની હાજરીમાં અને MO એટલે કે મોલિબ્ડેનમ પ્રવર્ધક, યાદ હશે બધાને. ઉદ્દીપક શું કાર્ય કરે છે? તો કે એમની સક્રિય ઉર્જામાં ઘટાડો કરે છે, એવું તમે કહી શકો. બરાબર છે. એક નવો માર્ગ શોધી કાઢે છે નિપજ તરફ જવાનો. અને આ છે પ્રવર્ધક, એ ઉદ્દીપકને ધક્કો મારશે, ચલો ભાઈ કામ કરો.
સક્રિયતા ઉદ્દીપકની વધારશે, બરાબર છે. એટલે પ્રવર્ધક તરીકે શું લેવામાં આવે છે? મોલિબ્ડેનમ. અહીંયા આપણે NH3 એમોનિયા ગેસ મળે છે અને એમની જે એન્થાલ્પી અહીંયા આપવામાં આવી છે -46.1 કિલો જૂલ પર મોલ. બુકની અંદર તમને ડાયાગ્રામ પણ આપવામાં આવે છે કઈ રીતે કાર્ય કરે છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન થઈ શકે છે અને એમોનિયાનું ઉત્પાદન સારામાં સારું છે. કમ્પ્લીટ. તો હવે એમોનિયા વાયુ સ્વરૂપમાં છે. એમને યુરિયામાંથી પણ ઉત્પાદન કરીએ. યુરિયાનું સૂત્ર છે NH2C, કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન, ફરી NH2, મતલબ શોર્ટમાં લખવા જઈએ આપણે, મેં તો બધા બંધ બતાવીને લખે NH2CO NH2. આમનું વિઘટન કરીને એમોનિયાનું ઉત્પાદન કરી શકાય છે, બરાબર છે. પાણીની હાજરીમાં અહીંયાથી બંધ તૂટી જશે. એક ઓક્સિજન અહીંયા છે. નાઇટ્રોજન 3 બંધ બનાવવા માટે ખાસ તો સક્ષમ છે, 4 બંધ પણ બનાવી શકે છે. એક બંધ તૂટી ગયો એટલે એમને એક તત્વની જરૂર છે, તો હાઇડ્રોજનને એક્સેપ્ટ કરી લેશે. NH3 અહીંયાથી 2 હાઇડ્રોજન વપરાઈ ગયા, 2 મોલ અહીંયા NH3 મળ્યું. કાર્બન અને ઓક્સિજન અહીં એક ઓક્સિજન સાથે બંધ બનાવીને શું બનાવી દેશે? કાર્બન ડાયોક્સાઇડ, CO2 ગેસ ત્યાંથી અલગ થઈ જશે, બરાબર છે. હવે એમોનિયા બન્યો કે નહીં એ સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્ટની અંદર એમને ચેક કરવામાં આવે છે. રંગ બદલશે, ડીપ બ્લુ કલરનો તમને રંગ જોવા મળશે, જેથી આપણને ખબર પડી જશે. તો આ એક હેબર વિધિ પ્રોસેસ થઈ ગઈ એમોનિયાના ઉત્પાદન માટેની. સેકન્ડ પ્રોસેસ થઈ ગઈ યુરિયાના વિઘટન માટેની, બરાબર ને. થર્ડ પ્રોસેસ આપણે જોઈએ એમોનિયમ સલ્ફેટમાંથી. NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ સોડિયમ હાઇડ્રોક્સાઇડની સાથેની પ્રોસેસથી એમોનિયા મેળવી શકાય છે, બરાબર છે. તો અહીંયાથી NH3 સાથે પાણી ઓક્સિજન છે હાજર છે, તો પાણી પણ અલગ થશે. અને સોડિયમ છે એ સલ્ફેટ સાથે ધાતુનો ક્ષાર તરીકે બનાવવામાં આવે, Na2SO4 સોડિયમ સલ્ફેટ તરીકે દૂર થઈ જશે, H2O લિક્વિડ સ્વરૂપે. અહીંયાથી આપણે એમોનિયા ગેસ મળે છે. તો આ થઈ ગઈ થર્ડ પ્રોસેસ. અને ખાસ એમોનિયમ ક્લોરાઇડ, બરાબર ને, NH4Cl. આમની કોઈ પણ તમે ધાતુના હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવી દો, જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર છે. તો ધાતુ અને ક્લોરાઇડ સરળતાથી રિએક્શન કરે તો આ બનાવી દેશે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. મતલબ કેલ્શિયમ અને ક્લોરાઇડ અહીંથી દૂર થઈ ગયું, બરાબર છે. હવે વધે છે ઓક્સિજન હાઇડ્રોજન, તો અહીંયાથી દૂર થશે H2O, બાકી વધશે NH3. તો NH3 અહીંયા તમને ગેસ સ્વરૂપમાં જોવા મળશે. તો ટોટલ આપણે 4 પ્રોસેસ, આમ જોવા જઈએ તો 4 થઈ ગયા, ચોથી છે પ્રોસેસ જોઈ એમોનિયાના ઉત્પાદનની. હવે વાત કરી તેમ અહીંયા ખાસ કરીને હેબર પ્રોસેસ ઘણી બધી વખત પૂછવામાં આવે છે. FeO સાથે થોડા પ્રમાણમાં આપણે મોલિબ્ડેનમની વાત કરીએ. એ જ રીતે K2O છે, Al2O3 છે, આ બધા પ્રવર્ધક તરીકે અહીંયા એડ કરવામાં આવે છે. પછી નાઇટ્રાઇડ સંયોજનો જે બનાવેલા હતા, 5મી પ્રોસેસ, જેમ કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ હતું, બરાબર ને, હમણાં જોયું હતું Mg3N2. એમની પણ પાણી સાથે પ્રક્રિયા કરાવી દો તો ધાતુ તો અહીંયા કોના સ્વરૂપમાં? હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં અલગ થઈ જાય છે, MgOH ટ્વાઇસ. ધાતુ હાઇડ્રોજન સાથે હાઇડ્રોક્સાઇડ બનાવી લેશે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને નાઇટ્રોજન છે એ પણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? NH3. તો ધાતુના હાઇડ્રાઇડની, બરાબર ને, ધાતુના નાઇટ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવતી તમે આસાનીથી મેળવી શકો છો એમોનિયા ગેસ. તો ટોટલ 5 પ્રોસેસ આપણે જોઈ એમોનિયા ગેસ મેળવવા બાબત, બરાબર છે. તો હવે એમના જે વસ્તુ મળે છે, પહેલાં નાઇટ્રોજનની આપણે બનાવટ જોઈ, તો નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પણ જોઈ લીધા. હવે આપણે એમોનિયાની બનાવટ જોઈ લીધી છે કે એમોનિયા કઈ રીતે ઉત્પાદન થઈ શકે છે. તો એમોનિયાની ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક પ્રોસેસ પણ જોવા જરૂરી છે. તો પહેલાં આપણે શું જોઈ લઈશું? ભૌતિક ગુણધર્મો કેવા દેખાય છે, સ્વાદ કેવા છે. તો એમના ભૌતિક ગુણધર્મોની વાત કરી લઈએ. ભૌતિક ગુણધર્મો, ચાલો સિમ્પલ વસ્તુ છે. રંગવિહીન તો હોવાનો જ છે, મોસ્ટલી વાયુ રંગવિહીન જ હોય છે. રંગવિહીન પણ વાસ, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે, તીવ્ર વાસવાળો. એમનું ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, આપણે એનો ડાયાગ્રામ દોરશું એટલે ખબર પડી જશે.
તો એમના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુની જો આપણે વાત કરીએ જઈએ, બરાબર છે, તો એમનું ઠાર બિંદુ જે છે એ છે 198.4 કેલ્વિન અને એમનું ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન છે. આપણે ડાયાગ્રામ પણ બાજુની અંદર દોરી દઈશું એટલે તમને સમજવામાં થોડીક આસાની રહે, બરાબર ને. પણ એમની ભૌમિતિક રચના જોવા જઈએ આપણે તો નાઇટ્રોજન 3 બંધ બનાવેલા છે એક જ સમતલની અંદર, બરાબર છે. સમતલ આ રીતે એમને બતાવવામાં આવે છે અને એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તો ભૌમિતિક રચના જોવા જઈએ તો એ ચતુષ્ફલકીય ટાઈપનું જોવા મળશે. પણ આકારની વાત કરવા જઈએ, એમનો જે બોન્ડ એંગલ છે 107.8, બંધ લંબાઈ છે, હરેક બંધ લંબાઈ સેમ જ છે 101.7 પિકોમીટરની અંદર. બોન્ડ એંગલ જેમ તમે સમૂહની નીચે જતા જશો એમ હાઇડ્રાઇડની બોન્ડ એંગલમાં શું થતો હશે? ઘટાડો. અને ઘટાડો થવાનું કારણ છે એમનું કદ, કારણ કે જેમ તમે નીચે જતા જશો એમ કદમાં શું થાય છે? વધારો. કદ જેમ નાનું હશે એમ લોન પેર નજીકમાં છે, લોન પેર નજીકમાં છે, બરાબર છે, એટલા માટે વધારે અપાકર્ષિત કરશે. જેમ જેમ નીચે જતા જશો એમ વિસ્તાર વધતો જશે તો અપાકર્ષણ એમનું ઓછું લાગશે, તો એ ધીમે ધીમે ભેગા થવાનો પ્રયત્ન કરશે એકબીજાના આકર્ષણના લીધે. તો કદનો એક તમને અહીંયા જોવા મળે છે, બરાબર છે. હવે આકાર પૂછવામાં આવે તો આમનો ત્રિકોણ જેવો આકાર થઈ જાય છે એમોનિયાનું. ટ્રાયગોનલ કેવો થઈ જશે? ટ્રાયગોનલ પિરામિડલ, પિરામિડ ટાઈપનો અહીંયા આકાર તમને એમનો જોવા મળશે, પિરામિડલ. અને એમની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. ધોરણ 11ની અંદર એ ભણી ગયા છે. તો આ થઈ ગયો એમનો ભૌતિક ગુણધર્મ અને સાઈડમાં આપણે એમનો ડાયાગ્રામ પણ આપી દીધો. હવે એમના રાસાયણિક ગુણધર્મ તરફ આગળ વધી પછી આપણું આજનું અહીંયા કામ આપણે ખતમ કરીશું. તો રાસાયણિક ગુણધર્મની અંદર આપણે નીચે જ બધું સમજાવી દઈએ છીએ, નીચેના ભાગની અંદર. અહીંયા આપણે સમજી લઈએ એમના રાસાયણિક ગુણધર્મ. પાણી સાથે પ્રક્રિયા કરે છે રાસાયણિક ગુણધર્મની, બરાબર છે. તો અહીંયા આપણે વાત કરી દઈએ રાસાયણિક ગુણધર્મની અંદર. હેડિંગ મારી દઈએ છીએ રાસાયણિક ગુણધર્મો. સિમ્પલ વસ્તુ. હવે તમને જો ઓક્સિડેશન આંકની ખબર પડી જાય કે નાઇટ્રોજન ઉપર કઈ રીતે ઓક્સિડેશન આંક આવે છે તો આપણે એમને સમજી જઈએ છીએ. અને એમની પાસે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે છે. તો ડોનેટ કરવાની વૃત્તિ ધરાવશે તો એ લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો નિર્બળ બેઝ તરીકે પણ કાર્ય કરે છે. તો NH3ની પ્રથમ પ્રક્રિયા છે પાણી સાથેની, H2O. NH3 લોન પેર છે, બરાબર ને એમની પાસે. તો પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન એક્સેપ્ટ કરવાનું કાર્ય કરશે. હાઇડ્રોજનને એમની તરફ બોલાવશે કારણ કે હાઇડ્રોજન ઉપર +1 ચાર્જ છે. તો એમની સાથે એ બોન્ડ બનાવશે અને બનાવી દેશે NH4+, બરાબર ને. 3 બંધ તો એમણે બનાવેલા જ છે. લોન પેર ઇલેક્ટ્રોન એમણે હાઇડ્રોજનને આકર્ષિત કરવામાં અને એમની સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા છે, માટે એમના ઉપર ચાર્જ કહેવાય +1. એક ઇલેક્ટ્રોન એમની પાસે હજી છે. આ રીતે એમની ઉપર NH4+, અને અહીંયા કોણ વધશે? એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે કે OH-, એટલે કમ્બાઇન સંયોજન જોવા જઈએ તો NH4OH-, જે નિર્બળ બેઝ તરીકે વર્તે છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે કાર્ય કરે છે. ઓકે, બીજું આ રીતે છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે NH4OH. એમની પ્રક્રિયા તમે HCl તો સાંદ્ર એસિડ છે એમની સાથે પ્રક્રિયા કરાવી દો તો અહીંયાથી શું દૂર થઈ જશે? પાણીનું OH અને હાઇડ્રોજન શું થઈ ગયું? H2O. અને શું NH4 અને Cl બંને કમ્બાઈન થાય કારણ કે NH4 ઉપર કેવો ચાર્જ છે? પ્લસ, Cl ઉપર માઇનસ. NH4Cl પ્લસ અને માઇનસ ચાર્જ સાથે ઘણા બધા રિએક્શનો તમને આસાનીથી સમજાઈ જાય. ધાતુ સાથેની તમે આ જે હાઇડ્રોક્સાઇડ બનાવે છે એમની ધાતુ સાથેની પણ પ્રક્રિયા, અમને એમોનિયમ ક્ષાર અને આ જે આયન બને એમને એમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ સાથેના ક્ષારની વાત કરીએ આપણે, બરાબર ને. જેમ કે NH4OH છે રાસાયણિક પ્રક્રિયાની અંદર, NH4OH એમની તમે ક્ષાર એટલે કે ઝિંક સલ્ફેટ ધાતુનો જે ક્ષાર છે એમની સાથે પ્રક્રિયા કરાવી દીધી. તો ઝિંક પ્લસ અવસ્થાની અંદર હોય છે, ધાતુ હંમેશા પ્લસ અવસ્થાની અંદર હોય છે, એ માઇનસને આકર્ષિત કરશે, શું બનાવી દેશે? ઝિંકના હાઇડ્રોક્સાઇડ. ZnOH ટ્વાઇસ, કારણ કે Zn ઉપર +2 ચાર્જ, OH ઉપર -1 હોય છે એટલે 2 અણુ જોડાઈ ગયા. સલ્ફેટ OH ના સ્થાન પર લઈ લે કારણ કે સલ્ફેટનો -2 ચાર્જ હોય છે, તો અહીંયા બની જશે NH4 2 વખત અને સલ્ફેટ, કારણ કે એમોનિયમ ઉપર +1 ચાર્જ હોય છે, સલ્ફેટ ઉપર -2 હોય છે. એમને સંતુલિત કરવા એમોનિયમ આયનના 2 અણુ ભાગ લેશે.
એક્વેસ માધ્યમની અંદર આ રીતે કાર્ય કરે છે. એમોનિયાની જે ઉત્પત્તિની વાત કરી હતી કે એમોનિયા હેબર વિધિની અંદર બને છે, તો આપણે ખબર કઈ રીતે પડશે? તો એમની પણ કોપર ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી એમોનિયાને આપણે જાણી શકીએ છીએ. તો એમોનિયા અણુમાં નાઇટ્રોજન પરમાણુ સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, લુઈસ બેઝ તરીકે વર્તે છે. ધાતુ સાથે એટલે કે કોપર +2 લઈ લો અથવા કોપર સલ્ફેટ લઈ લો, વાદળી રંગનું હોય છે, એમની સાથે એમોનિયાની પ્રોસેસ કરાવી દો. કોપરને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હાજર છે, એમને આપીને અબંધકારક ઇલેક્ટ્રોન ડાયરેક્ટ આપીને કયો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજન બંધ બનાવે છે, જે આપણે સંકીર્ણ સંયોજનની અંદર આપણે જોઈશું. એક નવા પ્રકારનો બંધ કે માત્ર એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને એમને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. ધન આયન અને ઋણ આયન વચ્ચે જે બંધ બને છે એમને આપણે આયનીય બંધ કહીએ છીએ. એવી રીતે જ્યારે બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ સભ્ય આપે, એક જ તત્વ આપે, ત્યારે જે બંધ બને છે એમને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો કોપર અને એમોનિયા વચ્ચે બંધ બનશે, એમાં માત્ર ભાગીદારી કોની હશે? નાઇટ્રોજનની. એમની પાસે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હાજર છે એમને આપે અને સંકીર્ણ સંયોજન. સંકીર્ણ સંયોજન હંમેશા મોટા કાઉન્સની અંદર બતાવવામાં આવે છે. તો કોપર NH3 4 ટાઈમ અને +2 એમના ઉપર ચાર્જ. વાદળી રંગમાંથી કલર થોડો એવો ચેન્જ થઈ જશે અને ડાર્ક એટલે કે ઘેરો વાદળી પ્રકારનો રંગ અહીંયા આપે છે. તો આ પ્રોસેસ આખી બધી એમોનિયાની હેબર વિધિથી બનાવટ આપણે જોઈ લીધી. રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક પ્રક્રિયાની અંદર બહુ કઈ ડીપમાં છે અને એમની પણ વાત કરી. ઉપયોગની વાત કરવામાં આવે તો ઉપયોગની અંદર જ્યાં જ્યાં જગ્યા છે તેમનો બધો ભરપૂર ઉપયોગ કરીએ છીએ આપણે. ઉપયોગ, ભરપૂર ઉપયોગ. તો ઉપયોગ અહીંયા બતાવી દઉં શોર્ટની અંદર. એમોનિયાનો ઉપયોગ સિમ્પલ રીતે એમોનિયમ નાઇટ્રેટ, નામ સાંભળ્યું હોય, એમોનિયમ નાઇટ્રેટ ખાતર છે, નાઇટ્રોજનનું પ્રમાણમાં ભરપૂર છે. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ આ પણ ખાતર છે, ખેતરની અંદર નાખવાથી પાકમાં વૃદ્ધિ થાય છે. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ જેમની અંદર ફોસ્ફરસના ભાગ છે હાજર છે. નાઇટ્રોજનયુક્ત ખાતર બનાવવાની અંદર આ બધાનો ખાસ કરીને ઉપયોગ. અને આપણે એસિડની વાત કરી હતી, નાઇટ્રિક એસિડ, જેની બનાવટ પણ આપણે આગળ જોવાની જ છે. જેવા કેટલાક અગત્યના અકાર્બનિક સંયોજનની લેબની અંદર બનાવટ છે, ઔદ્યોગિક ક્ષેત્રે એમની બનાવટ છે. અને જો પ્રવાહી અવસ્થામાં હશે તો એ શીતક તરીકે એમનો ઉપયોગ, રેફ્રિજરન્ટ તરીકે ખાદ્ય પદાર્થોને સાચવવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે, શીતક તરીકે. તો આ થઈ ગયા એમના ઉપયોગ. ડાયાગ્રામ આપણે સમજી લીધો. હવે આપણે આગળ નાઇટ્રોજનની બાબતમાં 2-3 પોઈન્ટ બાકી છે, પછી આપણે આગળ વધીશું. તો આજના લેક્ચરની અંદર એટલું જ. ઘણી બધી પ્રોસેસ જોઈ લીધી, અનિયમિત વર્તણૂક જોઈ લીધી, નાઇટ્રોજન ગેસની બનાવટ જોઈ લીધી. એમાંના એક સંયોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજનની પ્રોસેસથી જે એમોનિયા બને છે એવી હેબર વિધિ, એમના ઉપયોગ અને ભૌતિક ગુણધર્મોની પણ આપણે વાત કરી. તો આજના લેક્ચરમાં આટલું જ. હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરમાં.